ડીસા ગ્રામ્ય વિકાસ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થતાં ગરમાયું રાજકારણ. કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહ રબારી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. કુલ 15માંથી 6 ફોર્મ રદ કરાતા ભારે વિવાદ. અગાઉ કોઈ નોટિસ આપ્યા વિના બાકીદાર ગણાવી ફોર્મ રદ કર્યાનો નરસિંહ રબારીનો આક્ષેપ. એપીએમસીના પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારી સામે ગંભીર આરોપો લગાવી બેંકમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ગ્રામ્ય વિકાસ બેંકની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી ફોર્મની ચકાસણી ટાણે મોટો રાજકીય ડ્રામા સર્જાયો છે. બેંકની ચૂંટણીમાં ભરાયેલા કુલ 15 ઉમેદવારી ફોર્મમાંથી 6 ઉમેદવારોના ફોર્મ અચાનક રદ કરી દેવાતા બેંક પરિસરમાં ભારે વિરોધ અને અસંતોષની લાગણી ફેલાઈ છે. કોઈ નોટિસ આપ્યા વિના બાકીદાર દર્શાવ્યાનો વિરોધ. કોંગ્રેસના અગ્રણી નેતા અને ઉમેદવાર નરસિંહ રબારીનું ફોર્મ પણ રદ કરવામાં આવતા વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નરસિંહ રબારીએ બેંક પ્રશાસન સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ બેંક દ્વારા નાણાં બાકી હોવા અંગે અગાઉ ક્યારેય કોઈ જાણકારી કે નોટિસ આપવામાં આવી ન હતી. તેમ છતાં અચાનક જ બાકીદાર દર્શાવીને તેમનું ઉમેદવારી ફોર્મ અન્યાયી રીતે રદ કરી દેવામાં આવ્યું છે. આ મામલે તેમણે ગ્રામીણ વિકાસ બેંકના મેનેજરને રૂબરૂ મળીને લેખિતમાં સખત રજૂઆત કરી છે. પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારી સામે ગંભીર આક્ષેપો. ફોર્મ રદ થવાના વિરોધ સાથે કોંગ્રેસ આગેવાન નરસિંહ રબારીએ ડીસા એપીએમસી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ બેંકની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને રાજકીય દ્વેષભાવ રાખીને વિરોધીઓના ફોર્મ રદ કરવાનો કારસો રચવામાં આવ્યો છે. ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી. ચૂંટણી અધિકારીઓ અને બેંક પ્રશાસનની આ કામગીરી સામે રોષ વ્યક્ત કરતા નરસિંહ રબારીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે. તેમણે બેંકમાં ચાલતી મનસ્વીતા અને ફોર્મ રદ કરવાના નિર્ણય સામે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પૂર્ણ તૈયારી દર્શાવી છે. એક સાથે 6 ફોર્મ રદ થતાં બેન્કિંગ ક્ષેત્રે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે ડીસા અને સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાં જમીન વિકાસ બેંકનું ઇલેક્શન ચાલી રહ્યું છે. જ્યારે ઇલેક્શન એવી રીતે ચાલી રહ્યું છે કે કોઈની માલિકીની પેઢી હોય. જ્યારે 1951માં ઉદય ભાણજી આ બેંકની જમીન વિકાસની રચના કરી અને કરોડો ખેડૂતોને સાથે જોડાયેલી બેંક આજે પોતાની માલિકીની પેઢી બની ગઈ છે. જ્યારે કોઈ ખેડૂત ફોર્મ ભરવા જાય ત્યારે એના ચોપડા ચિત્રીને ખોટા 200-500 રૂપિયા બાકીદાર બોલાવી જેણે લાખો રૂપિયા ભર્યા હોય એવા લોકોના ખોટા હોદ્દા લઈ અને વ્યક્તિગત બાકીદાર ન હોવા છતાં પણ એ ફોર્મ રદ કરવામાં આવે છે. આજે ડીસા શાખામાં હું છું અને ઘણા બધા ખેડૂતોના શેર પણ જમા લઈ લીધા છે. એક મારી સાથે નોટલાના ઠાકોર હતા જેઠાજી, એમની આંખમાં આંસુ આવી ગયા. તો મેનેજરને પણ નૈતિક જવાબદારી બને છે એમને બેંકના કર્મચારી તરીકે કામ કરવું જોઈએ. જ્યારે ઉપરથી કોઈ પ્રેશર હોય કે એમને ના બનવું જોઈએ. આજે સમગ્ર અમિત શાહ જે ગુજરાત અને દેશનું મોડલ બતાવ્યું સહકારિતામાં, અને જ્યારે સહકારી ખાતું કરતા હોય ત્યારે એમના નીચે બેઠેલા વહીવટદારો ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને ફોર્મ ખોટા રદ કરતા હોય. આજે મારો પણ ફોર્મ તાલુકામાં રદ કર્યું છે. હું આવતીકાલે જિલ્લા બેંકમાં જવાનો છું અને નામદાર કોર્ટના પણ દરવાજા ખખડાવવાનો છું. આ રીતે ખેડૂતનો પ્રતિનિધિ ઊંઘી રહે છે. તો ડીસા તાલુકાના રાજકીય નેતાઓને પણ વિનંતી કરું છું, વોટર્સને પણ વિનંતી કરું છું, આપણે જાગવાની જરૂર છે. કેટલાય લોકોના 90 મને એવો સમાચાર મળ્યા છે ડિવિડન્ડ નથી આપ્યું, તો 90 લાખ રૂપિયા બનાસકાંઠાના ગુજરાત બેંકમાં જમા થયા છે. તો અમિત શાહ સાહેબ એક બાજુ સહકારિતા ખાતું કહે છે, ડેરી ઉદ્યોગ બેંક, તો આ કોઈ માલિકીની પેઢી છે ને 5 વર્ષથી દુઃખી લાગે છે કે ડીસા શાખાના પ્રતિનિધિની ચૂંટણી ના થઈ. તો ડોલર કોટાચા સાહેબને પણ વિનંતી કરું છું, તમે હજી નીચે સુધી ઉતરો. આ કોંગ્રેસના શાસનમાં બેંકો બનેલી હતી, તમે ભાજપના શાસનમાં માત્ર વહીવટ અને ખોટી રીતે આર્ગ્યુમેન્ટ કરી. હું પણ ભાજપમાં હતો અને તમારા ત્રાસે કંટાળીને અત્યારે ફોર્મ ભર્યું છે. એટલે મહેરબાની કરીને નીચે લેવલના જે પણ આગેવાનો છે સાવ ખોટું સહકારમાં કરી રહ્યા છે. જેની સામે સુપ્રીમ કોર્ટે, ચેરમેન ગોવાભાઈ છે, મારે નહોતું બોલવું, સમાજના આગેવાન હતા, 5 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટે એમને મેં જાણવા મુજબ મૌખિક મળ્યું છે કે માર્કેટનો ભ્રષ્ટાચાર હતો. એ માણસનું ફોર્મ માન્ય રહેશે. તો ભાજપને શું 5 કરોડ કૌભાંડ કરનારા માણસોની જરૂર છે? જે રીતે કોંગ્રેસની ઘોર ખોદી, જે રીતે સમાજની ઘોર ખોદી, એ રીતે ભાજપની પણ ઘોર ખોદાઈ રહી છે. હું 100% કહું છું, લોકસભામાં એમની પડતી આવી, મારી સામે જિલ્લા પંચાયતમાં પણ કોઈ પણ સારો સામાજિક માણસ આગળ ના આવે એ માટેના તમામ પ્રયત્નો હોય છે. આ બેંકની ચૂંટણીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને માં અંબાજીથી માંડી નડેશ્વરી સુધીના તમામ સમાજના આગેવાનો, તમામ રાજકીય પક્ષોના આગેવાનોને વિનંતી કરું છું કે બનાસકાંઠાનો સહકાર ભૂતકાળમાં પણ આપ જોઈ શકો છો. આ તો ના કોઈ લોન લેવા જાય તો લોન નહીં આપવાની. કેમ?
ખેડૂતને જે કરવું એ કરે. અમને વોટ આપશે તો લોન, ના આપો તો અમે તમારા વિરુદ્ધ લડશું, કેસ કરશું. અરે ભાઈ, તમે પોતે ભ્રષ્ટાચાર છે તો તમે તમારો ભ્રષ્ટાચાર જાગતો કરો. સમગ્ર બનાસકાંઠામાં હું આજે તંત્રને વિનંતી કરું છું કે બનાસ બેંકથી માંડી એ જમીન વિકાસ બેંકમાં પણ જો કાયદેસર તપાસ કરવામાં આવે. હું આ બેંકની શાખાએ આવ્યો, કર્મચારી કઈ રીતે નોકરી કરે, નથી સંડાસ બાથરૂમની વ્યવસ્થા, નથી પાણીની વ્યવસ્થા, નાફાડ કરોડો રૂપિયા આપી રહ્યું છે, તો તમે બેંકના કર્મચારીના પગાર વધારો, એને સારી રીતે આલો. તમે રાજકીય ચૂંટણી પંચ, ચૂંટણી અધિકારી શું કહેવાય, એની ફરજો સમજો અને એના પછી કોઈ પ્રતિનિધિને કઈ રીતે જવાબ આપવો. તો ઠીક છે, આગળના સમયમાં પણ આ લડાઈ ચાલુ રહેશે. ત્યારે ડીસા અને બનાસકાંઠાના ખેડૂતોને હું વિનંતી કરું છું, ખૂબ જાગવાની જરૂર છે. આ ખોટી રીતે બેંકમાં લોકોના લાખો રૂપિયા જમા લઈ લીધા છે અને એમને સાચી પાવતી પણ આપવામાં નથી આવતી. એનો પણ કરોડોનું કૌભાંડ જમીન વિકાસ બેંક બનાસકાંઠા દ્વારા આદરવામાં આવ્યું છે. એની પણ સાચી તપાસ થાય. ભૂતકાળમાં પણ ખૂબ સારા અધિકારીઓ, જરા બિરેનભાઈ જોશી જેવા, હિતેશભાઈ જોશી જેવા આ બેંકમાંથી બદલી કરી, સસ્પેન્ડ કરી અને માનસિક હેરાન કરવામાં આવ્યા છે. તમે કર્મચારીને શા માટે હેરાન કરો છો? તો ગોવાભાઈ જેવી તાનાશાહી, અમે ડરવાવાળા નથી. જો તમારી તાકાત તો તમારું ફોર્મ માન્ય રાખો, તો ખોટી રીતે તમે રદ ના કરો. નામદાર કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે, ફોર્મ અમારું માન્ય રહેશે, અમે લડશો અને જીતશું. પબ્લિક અમારી હાથે છે. તમે ચૂંટણી મેદાનમાં આવીને બતાવો, તમને ખબર પડે. તમે ખાલી કાગળમાં સહયોગ કરી ખોટો ઉપયોગ ના કરો. તમે સરકારને પણ હું કહેવા માગું છું, ભાજપને બદનામ કરવાવાળા આવા લોકો છે. ભૂતકાળમાં પણ 9 સીટ બનાસકાંઠામાં હતી. થોડી ઊંડા જજો. આવા લોકોના કારણે આવનારો સમય બનાસકાંઠામાં જાગી ગયો છે અને સમગ્ર ગુજરાતમાં આનો બનાસકાંઠા જિલ્લાની વાત જવાની છે. સહકારી બેંક જમીન વિકાસ નાફાડ કરોડો રૂપિયા આપે છે, ખરેખર ખેડૂતો સુધી પહોંચતા નથી, એમને ન્યાય મળતો નથી, પોતાની માલિકીની ભેટી સમજી બેઠા છે. આજે બીકે ગઢવી સાહેબ મને યાદ આવે છે કે એમનો વ્યવહાર બનાસકાંઠાના જમીન વિકાસ બેંકનો બહુ જબરજસ્ત હતો. ખરેખર ગઢવી સાહેબ આજે ના હોત એ ટાઈમે તો કેટલાય ખેડૂતો બોર ના કરી શક્યા હોત, કેટલાય ટ્રેક્ટર ન લઈ શક્યા હોત, કેટલાય જમીન સુધારણા ન કરી શક્યા હોત. બેંક શાના માટે છે? કરોડો રૂપિયા ફંડ આપે છે. તમે ખેડૂતોને બોલાવો, આલો, તો તમે ખરેખર આ કેટલો અન્યાય છે. હું મીડિયા મિત્રોનો આભાર માનું છું કે મારો વિડીયો જ્યાં જ્યાં પહોંચે તો સહકારી મંત્રી અમિત શાહ સાહેબ હોય અને આખું મોડલ ગુજરાતનું બતાવતા તો ડીસાથી તમે લો. પરવીનભાઈ માળી એ મંત્રી છે, ભાજપ છે, અહીં નગરપાલિકાથી માંડી ઉપર ઉતરીને જ્ઞાનીબેનની એટલે જ કોંગ્રેસે જીતાડી છે, એટલે લોકોએ જીતાડ્યા છે કે તમારો હવે ભ્રષ્ટાચાર માથે પોકાર્યો છે. તમે કેટલા દિવસ ખોટું કરશો? કેટલા દિવસ ખેડૂત આગેવાનોને દબાવશો? એટલે મારી વિનંતી છે, સરકારમાં તાત્કાલિક જાગે ને કે આવનારા સમયમાં બેંકોના તાળાબંધી કરવાની થશે તો પણ કરવી પડશે. કોંગ્રેસ પાર્ટી કરશે, ખેડૂત આગેવાનો કરશે અને તમામ રાજકીય પક્ષના કરશે. અને તાલુકા સંઘમાં હમણાં એક હોદ્દો જોયો, તાલુકા સંઘ આખો ભ્રષ્ટાચારથી ભરાયેલો છે, તો તાલુકા સંઘને ડાયરેક્ટ હોદ્દો આપી દીધો. કોઈ વ્યક્તિગત હોદ્દો હોય, કોઈ વ્યક્તિગત બાકીદાર હોય તો તમે હોદ્દો આપી શકો છો. આ રીતે શાસનમાં બેઠેલા લોકોને આવા તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને સાચી તપાસ થાય. આજે ગ્રામીણ વિકાસ બેંકની ઇલેક્શન જાહેર થયું છે, એમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલા ફોર્મ રદ થયા છે? જી, ગઈકાલે 5 તારીખ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટેની તારીખ હતી. 5/8/2026ના રોજ ડીસા શાખાની અંદર ટોટલ 4 પ્રતિનિધિઓની સંખ્યાની સામે ટોટલ કુલ 15 ફોર્મ ભરાયા. જે અમે 11 થી 3 જેનો સમય હતો, 4 વાગ્યા પછી અમારે અહીંયા બેંકની પ્રોસેસ પ્રમાણે એના ફોર્મ ચકાસણી કરવા માટેનો હતો. ત્યારબાદ આજ રોજ 6 તારીખના રોજ સવારે 11 વાગે અમારે બેંકના નોટિસ બોર્ડ ઉપર યાદી પ્રસિદ્ધ કરવાની હતી કે 15 ફોર્મમાંથી કેટલા ફોર્મ માન્ય રહ્યા અને કેટલા ફોર્મ અમાન્ય રહ્યા. એ અમારે અહીંયા શાખાના રેકર્ડ ઉપરથી પૂરતી ચકાસણી કર્યા બાદ જેની અંદરથી 15 સભ્યોમાંથી 9 ફોર્મ માન્ય રહ્યા છે અને બાકીના ફોર્મ અમાન્ય રહ્યા છે. આભાર, થેન્ક યુ. બાકી ફોર્મ રદ કરવાનું કારણ શું? જે અમારા બેંકના રેકર્ડ ઉપરથી અમે તપાસણી કરી અને અમાન્ય રહ્યા છે. અલગ અલગ અમુક ઉમેદવારો સામે વાંધા અરજીઓ આવેલી, જે વાંધા અરજીઓ પણ અમે જોઈ અને અમારી શાખાના રેકર્ડ ઉપર બાકીદાર હતા. આ જે બાકીદાર જણાવો છે, એ બાકીદારમાં કોઈ જે બાકીદાર હતા એમને બેંક તરફથી નોટિસ આપવામાં આવી હતી? કેમ? જી, એ બેંક તરફથી અમને જાણ કરવામાં આવેલી છે. નોટિસ આપી હતી કે જાણ કરવામાં આવી? હા, નોટિસ દ્વારા એમને જાણ કરવામાં. કેટલા સમયથી લેણું બાકી હતું? અમારા બેંકના ચૂંટણીના પરિપત્ર મુજબ અલગ અલગ સ્ટેપ પ્રમાણે જે એના સંદર્ભમાં જે રીતે આવતું છે એ રીતે જોઈ લીધું. કોંગ્રેસના આગેવાન દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ ચૂંટણીનો વિષય છે. અત્યારે હું ચૂંટણી છે એટલે એ બધો વિષય મારો નથી. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.